ભાજપ એક શરમનાક છે. રાજ્ય સરકાર વર્ષોથી ચાલે છે. આવા અનેક બનાવો બની રહ્યા છે. દીકરીઓ સલામત નથી. લવ જેહાદની વાતો કરે છે. બે મુસ્લિમ બિરાદરોની દીકરી ઉપર અજસ્ન્ય કૃત્ય થયું છે. કોઈ પણ સંજોગમાં ન ચલાવી શકે તેવું કૃત્ય છે. રાજ્યના ગૃહમંત્રીને આપની ચેનલો મારફત હું સીધું પૂછવા માંગુ છું કે ક્યારે આપ વરઘોડો કાઢવાના છે? હવે એ તો કયો. સાવરકુંડલામાં દારૂ પકડાય છે, સાવરકુંડલામાં પેટ્રોલ પંપ સલામત નથી. કાયદાનું કામ કરી નાખે જેવી ફાંકા ફોજદારી કરતા કસવાળા ક્યારે આ કાયદાનું કામ કરશે? તો કયો અમરેલી જિલ્લામાં શું ચાલી રહ્યું છે? તમારા વંડામાં શું ચાલ્યું? કૌશિકભાઈ દંડક, તમારા વિસ્તારમાં ગરીબ વિસ્તારની ભારતનગરની સ્કૂલમાં જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ક્ષમ્ય નથી. તાત્કાલિક અસરથી જો શરમ જેવી જાત હોય તો શરમ જેવી જાત બીજી વાર દોહરાવું છું. ભારતીય જનતા પાર્ટીએ હોમ મિનિસ્ટર સંઘવીનું અત્યારે રાજીનામું માંગી લેવું જોઈએ. પણ કોને શરમ છે?